ષોડશ ગ્રંથ કદ ઉપદેશો અને તેમની 28 વાર્તાઓ ભાગ 2. લેખક ભૂપેન્દ્રભાઈ પાટિયા, પ્રવક્તા જયેશ દલાલ. ગ્રંથ સેવાફલ. 84 વૈષ્ણવ વાર્તા 13. ગજ્જન ધાવન. ઉદ્વેગ પ્રતિબંધો વા ભોગો વા સ્યાત બાધક. ગજ્જન ધાવનની વાર્તા સેવાફલ ગ્રંથનો લીલાત્મક ઉપદેશ આપનારી હોવાથી આચાર્યજીને શરણે આવતા પહેલા જ એમના ઉદ્વેગ, ભોગ અને પ્રતિબંધનું કેવી રીતે નિવારણ થયું તે વાર્તા સમજાવે છે. ઇતને નાવ અકસ્માત फाटी सो सगरे डूबे. एक गज्जन के हाथ नाव को टूक पर्यो, सो गज्जन ने पकड़्यो. सो वह टूक बही के आगरे के कोष चारी पर लग्यो. सवेरो भयो तब गज्जन घर आए. आवा मरण तुल्य प्रचंड अने अन्य लौकिक प्रतिबंधोનું પ્રભુએ પહેલેથી જ નિવારણ કર્યું, જેથી ગજ્જન ભૂતલ પર રહી એકાંકી ભક્તિ કરી શકે. એમની ભોગ વૃત્તિની પણ નિવૃત્તિ થઈ ગઈ છે. એ દર્શાવવા વાર્તા આગળ કહે છે, ગજ્જન અકેલે રહે, व्यापार करना छोड़ दिया. 2-4 घड़ी श्री यमुना जी पर जाए बैठे, पाछे अपने घर बैठे रहे. बहुत कहूं सो बोलनो नहीं. धीरे धीरे गज्जन माथी भोग वृत्ति ओसरी गई. वार्ता कहे छे, मन में वैराग्य आयो. गज्जन धावनना उद्वेग, भोग, प्रतिबंधना निवारण ने केवल वैराग्य मूलक ज न राखता प्रभुए एमना पर જ્યારે કૃપા કરી ત્યારે એમને વિચાર આવે છે કે જો पिता भाई सब मरे, हम हूँ मरेंगे, कहा करे, भगवान कृपा करे तो आछो है. એમને આવી ભાવના થઈ કારણ કે ગજ્જનમાં સેવાફલ ગ્રંથની આ પંક્તિઓ અંગડાઈ લઈ રહી છે. તદિયૈરપી તત્કાર્ય. આટલી જલ્દી કૃપા થવાનું કારણ શું? સેવાફલ ગ્રંથની પંક્તિઓ પુનઃ કહે છે, પુષ્ટો નૈવ વિલંબયે. ગજ્જન ધાવન શુદ્ધ પુષ્ટિના જીવ હોવાથી એમના અંગીકાર માટે શ્રી આચાર્યજી અને શ્રી નવનીત પ્રિયાજી અતિ ઉત્સુક છે. મહાત્મ્ય જ્ઞાન પછી જો સ્નેહ થાય તો એ જીવ પુષ્ટિનો અધિકારી હોય છે, અને મહાત્મ્ય જ્ઞાન પહેલા પ્રભુ માટે સ્નેહ થાય તેવા જીવ શુદ્ધ પુષ્ટિના અધિકારી હોય છે. તેથી શ્રી વલ્લભને શરણે જતા પહેલા જ ગજ્જનને ભગવાનની ચાહના થઈ ગઈ છે. જીયદાસ સૂરી એમને કહે છે કે અબ કોઈ પ્રકાર ભગવાન की प्राप्ति હોય તો આછો. ત્યારે ગજ્જન કહે છે, तब गज्जन ने कही, चाह मेरे हो है. ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન જાણ્યા પહેલા એમને ભગવાનની ચાહના થઈ ગઈ છે. અહીં સુધી લખેલ ગજ્જન ધાવનના પ્રસંગો શ્રી ગોકુળનાથજીએ મહાવનવાળા ક્ષત્રાણની વાર્તામાં આલેખ્યા છે. પરંતુ ગજ્જનની વાર્તાનું બિગિનિંગ ગોકુલેશ પ્રભુ ગજ્જનની ફલદશાથી કરે છે, કારણ કે આ વાર્તા સેવાફલ ગ્રંથનો લીલાત્મક ભાવ પ્રકટ કરનારી છે. वार्ता कहे छे, सो कछुक दिन में गज्जन सो श्री नवनीत प्रियाजी सानुभावता जनावन लागे. गज्जन को गाय करते, घोड़ा करते. एक वाक्य में तो श्री गोकुलनाथ जी सेवाफल कथित अलौकिक सामर्थ्य युक्त भगवदियाना चरित्रનું सूक्ष्म रीते वर्णन કરી દે છે. गज्जन ने तनुनवत्व के अलौकिक सामर्थ्य संपादित છે, તેથી એમને ઠાકોરજી સંગ અંગ સંગ છે. તોય એમનામાં ગાય જેવી દીનતા અને નિસાધનતા છે. વાર્તા કહે છે, ગાય કરતે.
પોષણ મળ્યા પછી ગાય જેમ વળતરમાં દૂધ આપે છે, તેમ શ્રી નવનીત પ્રિયાજીએ ગજ્જનનું નેત્ર કટાક્ષ આદિથી પોષણ કર્યા પછી આ ભગવદીય પ્રભુને રસનું પાન કરાવે છે. ગાય કરતેનું આ બીજું રહસ્ય છે. સારસ્વત કલ્પમાં ઠાકોરજી જેમ ગોચારણ લીલા વેળા સર્વત્યજી ગાયની પાછળ ભમતા, તેમ અહીં પણ પ્રભુ ગજ્જનની પછવાડે વસીભૂત થઈને ફરતા રહે છે. તદુપરાંત ઠાકોરજીને સ્વામિનીજીની નિકુંજમાં પરિભ્રમણ કરવું હોય તો એના માટે ગજ્જન જેવો ઝડપી ઘોડો પ્રભુને બીજે ક્યાં મળી શકે? વાર્તા કહે છે ઘોડા કરતે. ગજ્જનની પ્રભુમાં અનન્યાસક્તિ છે, તો ઠાકોરજીની પણ ગજ્જનમાં અનન્યાસક્તિ છે. તેથી જ ઘોડા રૂપે પણ એમને ગજ્જન જ જોઈએ છે. ગજ્જન સંગ ઠાકોરજી આમ અંગે અંગ મિલાવીને ખેલે છે. વાર્તા એનું કારણ સમજાવતા કહે છે કે ગજ્જન શ્રી ગુसाई जी की सखी है, सदा संग खेले हैं, सो संबंध अब फेरी खेलेंगे. સર્વાત્મ ભાવની અવસ્થામાં જેમ ગજ્જન સર્વ રીતે પ્રભુને સમર્પિત છે અને અનોસરમાં સર્વાંગ પ્રભુની અનુભૂતિ કરે છે, તેમ આસક્તિ ભ્રમ ન્યાયથી નવનીત પ્રિયાજીને પણ અનોસરમાં પણ ગજ્જનની સર્વાનુભૂતિ છે. તેથી ઠાકોરજીને ગાય કે ઘોડા રૂપે કોઈ અન્ય નહીં પણ ગજ્જન જ જોઈએ છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ શ્રુતિની આ રિવર્સલ પ્રક્રિયા છે, જ્યાં ઠાકોરજીને સર્વમ ખલુ ઇદમ ગજ્જન એમ સર્વ સ્થળે અનુભૂતિ થાય છે. લૌકિકમાં રહીને ઠાકોરજીને વશ કરવાનું જે સામર્થ્ય ગજ્જનને સિદ્ધ છે, તે જ સામર્થ્ય શ્રી આચાર્યજીએ સમજાવેલ અલૌકિક સામર્થ્ય છે. પ્રભુની સેવા કરતા અલૌકિક સામર્થ્ય અનાયાસ સેવામાં જ ફલ રૂપે ઉપલબ્ધ થઈ જાય છે, સેવાના ફલ રૂપે નહીં. ગ્રંથ કહે છે યાદૃશી સેવના પ્રોક્તા તત્સિદ્ધૈ ફલમુચ્યતે, અલૌકિકસ્ય દાને હિ ચાદ્ય સિદ્ધેન મનોરથ. અલૌકિક સામર્થ્યની આવી સિદ્ધિ માટે ગજ્જન માટે કાલ નિયામક નથી, ન કાલોત્ર નિયામક. એના લીલોપદેશ રૂપે ભાવ પ્રકાશમાં શ્રી હરિરાયજી સમજાવે છે, જો ગજ્જન को ऐसो स्नेह बढ़्यो, जो स्नेह की रीति भूली गयो, खेल में अनोसर आदि. ગજ્જન માટે કાલ નિયામક હોય તો એમની સેવાને રીત ના છૂટે. આ ભગવદીયા માટે તો સેવા અને અનોસર એકમેક થઈ ગયા છે. નિત્ય લીલા સ્થલીવત સેવ્ય અને સેવકની અખંડ લીલા વચ્ચે કેવલ પ્રભુની અને ગજ્જનની ઈચ્છા જ નિયામક રહી છે. ગજ્જનમાં સેવા અને અનોસરનો ભેદ ઓસરી જવાથી કોઈ પણ એમની આવી દશા જોઈ વિપરીત બુદ્ધિ ન કરે, એના માટે શ્રી ઠાકોરજી ગજ્જનને આજ્ઞા કરે છે કે સો એક દિન ગજ્જન સો. श्री नवनीत प्रिया जी कहे मोको से आचार्य जी के यहाँ पधराई के तुम हो वहाँ रहो. जे भक्त ने व्यसन अवस्था सिद्ध થઈ ગઈ હોય, બીજ ભાવ દ્રઢ થઈ ગયો હોય, તો પણ શ્રી મહાપ્રભુજી આવા ભગવદીયને ગૃહ ત્યાગની આજ્ઞા નથી કરતા, કેવલ છૂટ આપે છે, અને તે પણ વિપ્રયોગ ફળની સિદ્ધિ માટે. પરંતુ ગજ્જનને પોતાના ઘરનો ત્યાગ કરીને ન તો ઠાકોરજીનો વિપ્રયોગ કરવો છે કે ન પ્રભુનું સન્નિધાન છોડવું છે, તોય એમને ગૃહત્યાગની આજ્ઞા ઠાકોરજી સ્વયં કરે છે, અને તે પણ આચાર્યજીના ગૃહમાં ગજ્જન સાથે રહેવા માટે. કારણ કે મહાપ્રભુજીને નવનીત પ્રિયાજી માટે વ્યક્તિગત ચાહના છે. તેને અનુલક્ષીને પ્રભુ ગજ્જનને શ્રી વલ્લભને ત્યાં પધારવા કહે છે. તદુપરાંત ગજ્જનની ગાઢ પ્રીતિમાં સેવાની રીત પ્રતિબંધ ન કરે, એના માટે આચાર્યજી સ્વયં નવનીત પ્રિયાજીને પોતાના ગૃહમાં પધરાવવાની ગજ્જનને પ્રેરણા કરે છે.
અને ગજ્જનના પક્ષની સેવાની રીત શ્રી વલ્લભ પોતે સાચવે છે. મહાપ્રભુજી જાણે છે, ગજ્જનને કહેતા ન હોય કે તું તારી પ્રીત સાચવી લે, રીતને હું સંભાળી લઈશ. સ્નેહના આવેશમાં ગજ્જનની રીત વગરની પ્રીત જોઈને કોઈ અન્ય જીવને અન્યથા વિચાર ન આવે એના માટે પણ નવનીત પ્રિયાજી ગજ્જનને શ્રી મહાપ્રભુજીને ઘેર પધરાવવાની આજ્ઞા કરે છે. આમ જોઈએ તો ગજ્જનને વ્યસનાવસ્થા પછી ગૃહ ત્યાગ નથી કર્યા, પણ ગૃહનું સ્થળાંતર કર્યું છે. સૌથી પહેલા ગજ્જનને માથે પધારીને શ્રી નવનીત પ્રિયાજી પોતાનો ગજ્જન માટેનો પ્રેમ અભિવ્યક્ત કરે છે. ગજ્જનની ભગવત સુખાર્થ સેવા અંગીકાર કરીને પ્રભુને ગજ્જનમાં આસક્તિ થઈ જાય છે અને પાન લેવા જતા ગજ્જનનો વિરહ સહન ન કરી શકતા નવનીત પ્રિયાજી ગજ્જનના વ્યસનમાં નિતાંત બેચેન બની જાય છે. જેમ ગજ્જનને કૃષ્ણ સિવાય કાંઈ પણ યાદ નથી, તેમ ગજ્જનના ભક્તોદ્ધારક ભાવાત્મક કૃષ્ણને પણ ગજ્જન વિના બીજું કાંઈ ચેન નથી રહ્યું. આ અવસ્થામાં નવનીત પ્રિયાજી જ્ઞાન, વૈરાગ્ય અને સ્વરૂપથી ગજ્જનને વશ છે. અર્થાત પ્રભુને કેવલ પોતાના અંતરંગ ભક્ત ગજ્જનનું જ જ્ઞાન છે. તેના કારણે સર્વ સ્વતંત્ર ઠાકોરજી આ ભગવદીયને વશ થઈ ગયા છે. તેમજ એ સમયે નવનીત પ્રિયાજીને ગજ્જન સિવાય કોઈનામાં પણ રાગ ન હોવાથી પ્રભુ વૈરાગ્યથી પણ ગજ્જનને વશ છે. ભગવાનના અનેક સ્વરૂપોમાંથી નવનીત પ્રિયાજીનું સ્વરૂપ લીલા વિશિષ્ટ રૂપ છે. તેથી ઠાકોરજી ગજ્જનને સ્વરૂપથી પણ વશ છે. શાસ્ત્રએ જેને અસંગી કહ્યા છે એવા કૃષ્ણ અહીં ગજ્જનના સંગની તીવ્ર ભાવના અભિવ્યક્ત કરે છે. સ એકાકી ન રમતે સ્વદ્વિતીય મેં છત શ્રુતિનો ભેદ આ વાર્તામાં સ્પષ્ટપણે સમજાય છે. ભગવાને પોતાના રમણ માટે અખિલ સૃષ્ટિને પ્રગટ કરી, તેમ આદ્યકામ પ્રભુએ પોતાના રમણ માટે ગજ્જનને પણ પ્રગટ કર્યો છે. ગજ્જનને ઠાકોરજીને એવો જ અનુપમ પ્રતિસાદ આપ્યો છે. પોતાની નિષ્કામ ભક્તિ અને નિસ્સીમ ભાવ દ્વારા ઠાકોરજી સાથે અલૌકિક સક્રિય પારસ્પરિક પ્રભાવનું સાતત્વ જાળવીને ગજ્જન નવનીત પ્રિયાજીના રમણનો એક અનિવાર્ય પ્રતિરૂપ બની ગયા છે. ગજ્જન વિના પ્રભુ પોતાના આત્મરમણને કલ્પી પણ શકતા નથી. ભક્તિની આવી ચરમાવસ્થા ગજ્જનને સિદ્ધ છે. સેવાફલ ગ્રંથનું આ અનિર્વચનીય રહસ્ય છે. ભગવત કામના કારણે ગજ્જને પ્રભુની સર્વ લીલાનો સતત જવાબ આપ્યો છે, તો એનું પર્યવસાન થયું છે કૃષ્ણના ભક્ત કામત્વમાં. પ્રભુ અને ભક્ત વચ્ચેના રમણની પ્રતિક્રિયા પર પ્રકાશ પાડતી ગજ્જન ધાવનની આવી અનુપમ વાર્તા છે. સેવાફલ ગ્રંથ કથિત રમણની પ્રતિક્રિયાને વધારવા પુષ્ટિજીવે પોતાની ક્રિયાશક્તિનો વિનિયોગ ભગવત સેવામાં કરવો અનિવાર્ય છે અને જ્ઞાન શક્તિનો વિનિયોગ ભગવત કથામાં. આવી અવસ્થામાં તો સેવક અને સેવ્ય પરસ્પરને એક જ વાત કહે છે, તેરા મજબૂર કર દેના, મેરા મજબૂર હો જાના. શ્રી ભાગવતનો આ ગૂઢાર્થ છે, જેમાં પરમાત્મા સાથે ગજ્જનનો અદ્વૈત હોવા છતાંય ગજ્જન જેટલી ભાવનાઓ કરે છે તેટલા ભગવાનના રૂપ પ્રકટ થાય છે. શરૂઆતમાં પ્રભુના સ્નેહની મજબૂરીથી વશ થઈ ગજ્જન કૃષ્ણ ભક્તિ કરે છે. પછી એ જ સ્નેહ જ્યારે પ્રભુમાં પરાવૃત થઈને પાછો આવે છે, ત્યારે કૃષ્ણની ગજ્જન માટેની ભક્તિ અને મજબૂરી સાથે લઈને આવે છે. વાર્તા કહે છે, સો એક દિન પાન ન હતે, સો શ્રી અક્કાજીને गज्जन सो कहे यह पैसा ले जाओ, पान ले आओ. यहाँ श्री आचार्य जी ने श्री नवनीत प्रिया जी को राजभोग करे. तब श्री नवनीत प्रिया जी ने कही, गज्जन आवे तब मैं आरूढ़ हूँ.
પુષ્ટિના ઠાકોર શ્રી કૃષ્ણ પોતાના ભક્ત સાથે કેવો અનિર્વચનીય મૃદુર સ્નેહ કરે છે અને પ્રભુ કેટલા લાગણીશીલ છે એના નાજુક પાસાઓ આ પ્રસંગમાં પ્રગટ થાય છે. ગજ્જન માટેની નિતાંત કોમળ લાગણીના કારણે નવનીત પ્રિયાજી કહે છે કે ગજ્જન આવે તબ મેં આરોગું. પ્રભુની આવી મજબૂરીના જવાબદાર મહદના મહદ એવા શ્રી વલ્લભ સ્વયં છે. જે દિવસથી પ્રભુએ મહાપ્રભુને કોલ આપ્યો કે તમે જે જીવને અંગીકાર કરાવશો તેને હું છોડીશ નહીં, એ પલથી જ ઠાકોરજીમાં આધુનિક પુષ્ટિ જીવો માટે આચાર્યજીએ મજબૂરીનો બીજ ભાવ સ્થાપિત કરી દીધો છે. કૃષ્ણમાં રહેલ ગૂઢ સ્ત્રી ભાવને એક્સપ્લોઇટ કરીને નહીં. સેવાફલ ગ્રંથ કથિત અલૌકિક સામર્થ્ય સંપાદન કરનાર મહાનુભાવો પાસે ઠાકોરજીનો ગૂઢ સ્ત્રી ભાવ પ્રગટ થઈ જાય છે. આવા પ્રગટ ગૂઢ સ્ત્રી ભાવના આવેશમાં હે ગજ્જન હું તારો છું એમ મનોમન કરીને ગજ્જનને સમર્પિત થઈ ગયેલા નવનીત પ્રિયાજીના શબ્દો છે કે ગજ્જન આવે તબ મેં આરોગો. પ્રભુના આ શબ્દો સાંભળીને પોતાના અંતરમાં નિતાંત પ્રસન્નતા અનુભવતા શ્રી વલ્લભ સ્વયં શ્રી મહાલક્ષ્મીજીને કહે છે કે ગજ્જન સો શ્રી નવનીત પ્રિયાજી हिले હે. એ વખતે નવનીત પ્રિયાજીની કેવી અવસ્થા હશે એ નાગરીદાસજીના કીર્તન પંક્તિથી અનુભૂત કરી લઈએ. મોહે ગોપીજન નહીં વિસરત, ઉનકી પ્રીતિ રીતિ અંતર કી તનક ન મુખતે નિસરત. શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદમાં ગજ્જન પ્રભુનો એક અંશ કે પાર્ટ હોવા છતાંય નવનીત પ્રિયાજી માટે એ અપાર્ટ છે. ત્યારે તો ભગવાનને એવો વિપ્રયોગ થાય છે કે મને છોડીને તું ક્યાંય ન જતો ગજ્જન. આ પ્રસંગમાં ઠાકોરજીના અંશીરૂપ અલૌકિક અહમના સ્થાને અંશ એવા ગજ્જનનો અહમ આવિષ્કૃત થઈ જાય છે. જગતના સર્વ આકારમાંથી ગજ્જનને કૃષ્ણ માટે સુદૃઢ સર્વતોધિક સ્નેહ થઈ જાય ત્યારે ગજ્જનના ભાવાત્મક પ્રભુને પણ પોતાના ભક્ત માટે અન્ય વિસ્મારક સુદૃઢ સર્વતોધિક સ્નેહ થઈ જાય છે. સિદ્ધાંત મુક્તાવલી અને સેવાફલ ગ્રંથની વચ્ચે ગતિમાન થતી ભક્તિની પ્રક્રિયા આવી કંઈક છે. શ્રી વલ્લભની એવી સ્કીમ છે કે સિદ્ધાંત મુક્તાવલી દ્વારા ભક્તને ભગવદ રતિ કરાવે અને એ સ્કીમની ફલશ્રુતિ રૂપે સેવાફલમાં પ્રભુને ભક્તરતિ થાય છે. યાદૃશી સેવના પ્રોક્તા તત્સિદ્ધવ ફલમુચ્યતે. વાર્તા કહે છે તબ ગજ્જન પાન લેન કો ગए, सो बाहर निकसत ही विरह ज्वर ऐसो चढ़्यो जो एक हाट पर पड़ी रहे. ગજ્જનને આવેલી મૂર્છા રસશાસ્ત્રની દ્રષ્ટિએ સમજવા જેવી છે. ગજ્જન પાન લેવા જાય છે ત્યારે એમને શ્રી નવનીત પ્રિયાજીનો વિપ્રયોગ થાય છે. તો આવી વિપ્રયોગની દશામાં ગજ્જનને અંતર્મુખ થઈને પ્રભુની અંતરાનુભૂતિ કરીને વિપ્રયોગનું સમન કેમ નહીં કર્યું હોય? આ પ્રસંગમાં ગજ્જન ભોગતા બની ગયા છે અને પ્રભુ ભોગ્ય. રસશાસ્ત્રનો એવો નિયમ છે કે ભોગતાની બધી વૃત્તિ અને પ્રવૃત્તિ કેવલ ભોગ્ય તરફ ખુલી જાય છે. તે વખતે ભોગતા પોતાને જોવાનું ભૂલી જાય છે. તો પોતાની અંદર નવનીત પ્રિયાજી બિરાજ્યા છે એની સ્મૃતિ ગજ્જનને ક્યાંથી રહે? આ પ્રસંગમાં ગજ્જનનો ભગવત કામ અને રત્યાત્મક પ્રભુ બંને કોઓર્ડિનેટ થઈ રહ્યા છે. ગજ્જનને મૂર્છા આવે છે અને ભોગ્ય એવા ભગવાનને એવી અલૌકિક ભ્રમણા થાય છે કે ગજ્જન મારાથી લાંબે ચાલી ગયો છે, તો મારો આનંદ એ હવે કેવી રીતે લૂટશે? આની નિતાંત બેચેનીમાં નવનીત પ્રિયાજી કહે છે ગજ્જન આવે તબ મેં આરોગો. આ વાર્તામાં પ્રગટ થતું શ્રી આચાર્યજીનું નામ છે અંગીકૃત્યૈવ ગોપીશ વલ્લભીકૃત માનવા. મહાપ્રભુજીના અંગીકૃત્યૈવ ગોપીશ નામમાં ગોપી શબ્દથી કુમારિકા અને શ્રુતિરૂપા ગોપીજન લેવા.
જેમના ઈશ શ્રી નવનીત પ્રિયાજી છે. આચાર્યજીના અંગીકારના કારણે આવા ગોપીશ ગજ્જનને માથે પધારે છે ત્યારે પ્રભુ અંગીકૃત્યૈવ ગોપીશ બને છે. જેમના માથે પ્રભુ પધાર્યા છે તે ગજ્જન તો શરણે આવ્યા પહેલા કેવળ સામાન્ય માનવ હોય છે. એનો અંગીકાર કરીને શ્રી મહાપ્રભુજીએ ગજ્જનને પોતાનો શિષ્ય નથી બનાવ્યો, પણ પોતાની જેમ ગોપીશનો વલ્લભી બનાવ્યો છે. પુષ્ટિ ભક્તોને ગોપીશ વલ્લભ બનાવવાની આચાર્યજીની ચાહના છે. એ આપના મહોદાર ચરિત્રવાન નામને પ્રગટ કરે છે. ભગવાનને ભક્તના વ્યસની બનાવવાનું કે સેવ્યને સેવકના ભોગ્ય બનાવવાનું અનિર્વચનીય સામર્થ્ય ભૂમંડલાચાર્ય શ્રી વલ્લભાચાર્ય ચરણ સિવાય અખિલ જગતમાં કોઈનું નથી. એ જ સામર્થ્ય કેવલ પ્રભુચરણમાં પણ સ્થાપિત છે. જબતે અંગીકાર કિયો હે મેરો તબતે ન અન્ય સુહાવે હો. વાસ્તવમાં તો મહાપ્રભુજીની અંગીકૃતિની ફલાવસ્થામાં ભક્ત કે ભગવાનને એકબીજા સિવાય અન્ય કોઈ સુહાતું નથી. શ્રી ઠાકોરજીના ગૂઢ સ્ત્રી ભાવ અને સ્વામિનીજીના ગૂઢપું ભાવથી ભાવિત કેવલ ત્રિતયાત્મક શ્રી વલ્લભ જ પોતાના સાક્ષી સ્વરૂપના માધ્યમથી સેવા દ્વારા પ્રભુ અને ભક્તમાં ભોગતા અને ભોગ્ય ભાવનું સાયકલ ચલાવે છે. તેથી જ જ્યારે પુષ્ટિજીવને માથે ઠાકોરજી પધારે છે ત્યારે કર્તવ્ય બુદ્ધિથી સેવાનો પ્રારંભ કરનાર જીવને માથે પ્રભુ ભોગ્ય ભાવથી બિરાગે છે. આ સેવા જ્યારે ભગવત સુખ વિચારમાં અભિસરણ કરે છે ત્યારે ઠાકોરજી ભોગતા ભાવથી એનો ભોગ કરે છે. એ વખતે ભક્તને એવો ભાવ આવે છે કે ઠાકોરજીને મારી સેવા લેવી છે, એના જ માટે હું છું. પુષ્ટિ ભક્તનો ભોગ્ય ભાવ આમ બોલી રહ્યો છે. શ્રી આચાર્યચરણ આજ્ઞા કરે છે કે જગત માટે જેને ભોગતા ભાવ આવે છે તે આસુરી જીવ છે, પણ ઠાકોરજી માટે ભોગતા ભાવ આવવો તે ભક્તિની પરાકાષ્ઠા છે. ગજ્જન ધાવનની આવી વિલક્ષણ અને પરમોત્કૃષ્ટ અવસ્થા છે જ્યાં ગજ્જનનો મૂળ ભોગ્ય ભાવ નવનીત પ્રિયાજીમાં સંક્રમિત થઈ ગયો છે અને પ્રભુનો ભોગતા ભાવ ગજ્જનમાં. આવી ભક્તવશ્ય દશાને અનુલક્ષીને પ્રભુ કહે છે, અહમ ભક્ત પરાધીન અશક્યેવા સુશક્યેવા સર્વથા શરણમ હરિ. આ અવસ્થામાં ઠાકોરજી સ્વયં પોતાના અંતરંગને હરિ કહે છે. ભોગ્ય અને ભોગતાના પ્રોસેસમાંથી પસાર થયા પછી ગજ્જનનું જ્યારે વલ્લભીકરણ થાય છે ત્યારે ગજ્જન ગોપીશના વલ્લભ બને છે. એ વખતે નવનીત પ્રિયાજીમાં રહેલો બાહ્યાભ્યંતર આનંદ પ્રભુની ભીતર ન સમાતા બહાર છલકે છે. ગજ્જન માટે ઠાકોરજીની આ રસાવસ્થા કે પરવસ્થા છે. સેવાફલ ગ્રંથનું આવું અકલ્પિત રહસ્ય છે. આ ગ્રંથમાં સૂક્ષ્મ રીતે જે આનંદનો વિસ્તાર છે એવો પ્રભુનો આનંદ કેવો હશે? પ્રભુની જ્ઞાન શક્તિ અને ક્રિયાશક્તિ ભીતર રહેલી એક ઇનરમોસ્ટ રિયાલિટી કે અંતરતમ હકીકત છે, તે આ આનંદ છે. ઠાકોરજીનો આવો આનંદ ભક્ત માટે આવિષ્ટ થઈને જ્યારે બહાર છલકે છે ત્યારે તે રસ બને છે. ગજ્જન માટે પ્રભુનો આનંદ રસરૂપ બની ગયો છે અને અલૌકિક કામ કે રમણના રૂપમાં વિદ્યમાન છે. શ્રી નવનીત પ્રિયાજીનો આનંદ ગજ્જનમાં સ્થિર થઈ જઈને ગજ્જનના આનંદનું પાન કરે છે, પરંતુ અતિ છલકાઈ જવાથી પ્રભુનો આનંદ જ્યારે ઘોડા કે ગાય જેવા વિષયમાં જાય છે ત્યારે એ ઘોડા કે ગાય રૂપે પણ ઠાકોરજીને કેવલ ગજ્જન જ જોઈએ છે. શ્રી મહાપ્રભુજીની દ્રષ્ટિથી શ્રી નવનીત પ્રિયાજીનો ગજ્જન માટેનો આ સર્વાત્મ ભાવ છે. સ્નેહના પ્રાચુર્યથી ગજ્જને નવનીત પ્રિયાજીની જે આદતો બગાડી છે તેની ફલશ્રુતિ રૂપે પ્રભુનો ગજ્જન માટે સર્વાત્મ ભાવ ફલિત થાય છે. સેવાફળ ગ્રંથની આ આનંદ સારરૂપ સુધા છે.
ગજ્જન ધાવનની વાર્તા એ કૃષ્ણ માટે ગજ્જનની જે એકાંકી ભક્તિ છે એની કથા છે. નવનીત પ્રિયાજીની ભક્તિ એમણે જાહેરમાં નહીં પણ કમાળવાસીને એકાંતમાં કરી છે. ત્યારે તો પ્રભુ એમને ઘોડો અને ગાય બનાવીને ખેલે છે. આ પ્રસંગમાં આચાર્યજીનું રહપ્રિય નામ પ્રગટ થાય છે અને પ્રભુચરણનું ગોપિકા વિરહા વિસ્તા. આવી રહપ્રિયતામાં પ્રભુની વિરહાનુભૂતિ થાય છે. એમાંથી ભક્તિની વ્યસનાવસ્થા પનપે છે અને પ્રભુને પણ એકાંતમાં પોતાનો કોઈ અનુભવ પ્રગટ કરવો હોય તો લજ્જા આવતી નથી. એકાંતિક ભક્તિમાં પ્રભુને પણ પોતાની ભક્ત માટેની વ્યસન દશા કોઈ અન્યની પાસે પ્રગટ તો નહીં થઈ જાય ને એવી ફિકર રહેતી નથી. हरिराय जी आज्ञा करे छे कि इनकी वार्ता में यह सिद्धांत जताए जो व्यसन अवस्था सर्वोपरि है, जामे श्री ठाकुर जी बस होय. सो कुंभनदास जी गाय है, झोंपे विरह परस्पर व्यापे तो कछु जिय बनी आवे. सो गज्जन की परस्पर प्रीति दिखाए. गज्जन धावननी वार्तामां आचार्यजीना अदेदान दक्षश्च नामनी बहार खીલી ઉઠી છે. એ નામનો ગૂઢાર્થ પ્રગટ થઈ ગયો છે. ઠાકોરજીના અધર લોભાત્મક હોવાથી પ્રભુ પોતે ભોગ્ય છે એ વાત તો સારસ્વત કલ્પમાં શ્રી કૃષ્ણએ મૂર્ત રૂપે વ્રજભક્તો પાસે પણ પ્રગટ ન કરી. પરાત્પર પરબ્રહ્મ કૃષ્ણની આ સર્વાભોગ્ય સુધા છે. અર્થાત એ સુધા સર્વ માટે ભોગ્ય નથી. કૃષ્ણાવતાર વખતે પ્રભુ પોતે ભોગ્ય છે એવું ઇન્ડિકેશન કે સંકેત ઠાકોરજીએ કેવલ વેણુના દ્વારા અમૂર્ત ધ્વનિ રૂપે આપ્યો. વેણુ વિદ્યારૂપ હોવાથી. પરંતુ શ્રી મહાપ્રભુજી તો એવા અદેદાન દક્ષ છે, એવા એક્સપર્ટ છે કે એમણે ઠાકોરજીના ભીતર રહે સ્ત્રીગુઢ ભાવાત્મક રહસ્યને, પ્રભુની ભોગ્યતાને, ભક્તવશ્યતાને પ્રભુના લોભાત્મક અધરમાંથી જ પ્રગટ થવા ઉદ્દીપન કરી દીધા છે અને નવનીત પ્રિયાજી પાસે કબૂલાત કરાવે છે કે ગજ્જન આવે તબ મેં આરંભો. આવી જ કોઈ વિલક્ષણ ટેકનિકથી પદ્મનાભદાસજીના પ્રસંગમાં પણ શ્રી આચાર્યજીએ શ્રી અક્કાજીને સીધું મોકલવાની પ્રેરણા કરી. ત્યારે ઉદ્દીપન થઈને મથુરાનાથજીએ પદ્મનાભદાસજી પ્રત્યે પોતાનો ભોગ્ય ભાવ, ભક્તવશ્યતા પ્રકટ કરી દીધી. અહીં પણ ગજ્જન ધાવનના પ્રસંગમાં પણ શ્રી મહાપ્રભુજી શ્રી મહાલક્ષ્મીજીને જ ગજ્જનને પાન લેવા મોકલવાની પ્રેરણા કરે છે અને એમાં તો ઠાકોરજીના લોભાત્મક અધરો શબ્દો બોલવાનો લોભ ત્યજીને તુરત જ કહી દે છે કે ગજ્જન આવે તબ મેં આરોપો. શ્રી વલ્લભ પ્રભુ પુષ્ટિજીવને ભોગ્યભાવનું દાન કરીને એને પ્રભુના આનંદનો અનુભવ કરાવે છે અને અદેદાની થઈને ભક્તને પ્રભુનો ભોગતા બનાવીને ભક્તને પરમાનંદનો અનુભવ પણ કરાવે છે. આ સંદર્ભમાં પદ્મનાભદાસજી આચાર્યજી માટે ગાય છે કે આનંદ અદે દાન કે દાની. ઠાકોરજીએ શરદ સાપેક્ષ વેણુનાદ કર્યો છે, પરંતુ આચાર્યજી વેણુ ગીતમાં રહેલ સર્વાભોગ્ય સુધાને નિત્ય પ્રગટ કરી રહ્યા છે. એટલે જ ગવાયું, ભોજન કર વિશ્રામ ચિનક દે નિજ મંડલી બોલાઈ, વેણુ ગીત પુનઃ યુગલ ગીત કી રસ બરખા બરખાઈ. તેથી જ તો અદેદાન દક્ષની વ્યાખ્યા કરતા શ્રી હરિરાયજી શ્રી મહાપ્રભુજીના અદેદાન સામર્થ્યને પ્રભુથી વિશેષ કરે છે. આને અનુમોદન આપતા સર્વોત્તમજી અને નામ રત્નાખ્યમમાં શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીનું નામ છે પરહ. આધુનિક કાળમાં મહાપ્રભુની વાણી જ વેણુની સુધા છે. પરમ ભગવદીય શ્રી વલ્લભદાસજી આ વાતને સમજાવતા કહે છે કે તબહી વેણુ દ્વાર કોપિન કો સિંચત રસમય પરમાનંદ, અબહી ઇલમમાં કોક પ્રગટ ભય દૈવી જીવ વચનામૃત આનંદ. શ્રી ઠાકોરજીની સર્વાભોગ્ય સુધાને સંપૂર્ણ રીતે જાણનાર શ્રી વલ્લભને
શ્રી સર્વોત્તમજી સર્વાજ્ઞાત કહે છે. આનું અનુરૂપ શ્રી ગુસાઈજીનું નામ છે સર્વજ્ઞ. સર્વાભોગ્ય સુધાના ભોગતા ગજ્જનનો સર્વાત્મ ભાવ ક્લાઇમેક્સ ઉપર છે. આ દશામાં ઠાકોરજીનો કોઈ પણ ભાવ ગજ્જનથી અજ્ઞાત નથી. તેથી જ નવનીત પ્રિયાજી ગજ્જનને આધીન છે. જેને સર્વાત્મ ભાવની ચરમ દશા સિદ્ધ હોય એ ભગવદીયમાં ચતુશ્લોકી કથિત ધર્મ, કામ અને મોક્ષનો સર્વાત્મ ભાવ સિદ્ધ હોય છે. અહીં મોક્ષના સર્વાત્મ ભાવમાં સંયોગ અને વિપ્રયોગનું અવિરત સાયકલ સમજવું. આ સર્વનો સારાંશ એ છે કે પ્રભુ ભક્તના ભોગ્ય ત્યારે બને જ્યારે ભક્ત સેવા વેળા સંયોગમાં એક પ્રભુમાં સર્વને જોએ અને વિપ્રયોગમાં પ્રભુને સર્વ જગાએ જોએ. સર્વાત્મ ભાવની આવી વિપ્રયોગકાલીન અને સંયોગકાલીન અવસ્થા છે. તેથી આવા ઉત્કૃષ્ટ કોટીના ભગવદીય ગજ્જન ધાવન માટે વાર્તાના અંતમાં શ્રી ગોકુળનાથજી કહે છે, સો તાતે ઇનકી વાર્તા કો પાર નહીં, સો કહા તાહી કહેવો.